નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં આજનો આપણો પ્રશ્ન છે, જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બિશ્નોઈ સમુદાય અગ્રસ્થાને છે. તો આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બિશ્નોઈ સમુદાય એ અગ્રસ્થાન ધરાવે છે. બિશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસે છે. તો બિશ્નોઈ સમુદાય એ દક્ષિણ રાજસ્થાનમાં થારનું જે રણ આવેલું છે, તો એ થાર રણની સીમા નજીક વસવાટ કરે છે. બિશ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે કે બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો હક છે. તો બિશ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે, એટલે પહેલેથી એમના વિસ્તારમાં માન્યતા ચાલતી આવતી હશે, એના આધારે જીવે છે. એમનું કહેવું એવું છે કે બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો પૂરેપૂરો હક છે અને હોવો જોઈએ. બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે. બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવું એ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરી એટલે કે ખીજડા ના વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું. તો બિશ્નોઈ સમુદાય એ 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરી નામના વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈએ પોતે પણ અને અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન અર્પણ કરી દીધું હતું. ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી છે અને આપવામાં આવે છે. તો ભારત સરકાર દ્વારા અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી છે. હવે બીજા નંબરનો પ્રશ્ન છે, જંગલોની અગત્યતા જણાવો, એટલે કે જંગલોનું મહત્વ જણાવો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જંગલોનું મહત્વ નીચે પ્રમાણે આપેલું છે. તો પહેલા નંબરનો મુદ્દો છે, જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. તો જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝિન, કાથો, વાંસ વગેરે મળે છે. તો આપણે જોયું કે જંગલમાંથી ખોરાક, પાલતુ પ્રાણીઓ માટે ઘાસચારો, મકાન બનાવવા માટે ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝિન, કાથો, વાંસ જેવી નિપજો આપણને જંગલમાંથી મળી રહે છે. એના માટે જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. બીજા નંબરનો મુદ્દો, જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા થાય છે. જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને ટોપલીઓ બનાવવા થાય છે. ત્રીજા નંબરનો મુદ્દો, જંગલો
અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે. તો જંગલોની અંદર આપણને અસંખ્ય પ્રજાતિની વનસ્પતિઓ જોવા મળે છે અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે. તો જે જંગલી પ્રાણીઓ છે એ મોટા ગાઢ જંગલોની અંદર જ એમનું નિવાસસ્થાન હોય છે. ચોથા નંબરનો મુદ્દો, જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્વના છે. ચક્રોના યોગ્ય સંચાલન, દ્રવ્ય ચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો અગત્યના છે. તો જળચક્ર હોય કે દ્રવ્ય ચક્રોની આપણે વાત કરીએ તો એમની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો અગત્યના છે. જો જંગલો હશે તો જ આપણું જળચક્ર વ્યવસ્થિત ચાલશે અને નિયમિત વરસાદ પડશે. પાંચમા નંબરનો મુદ્દો, જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે. તો જો જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિને ઘટાડે છે, તેના દ્વારા ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે. તો જંગલો આપણે જોઈ ગયા કે ઘણી રીતે આપણને ઉપયોગી થાય છે. તો પરીક્ષા માટે જંગલોનું મહત્ત્વ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, તો તમારે તૈયાર કરી દેવાનો. હવે લાસ્ટ એટલે કે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય અથવા વન કપાતની ગંભીર અસરો જણાવો. તો તમે જોઈ શકો છો, દુનિયામાં વન આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે જંગલોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. તો દુનિયામાં વન આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. વિકસિત દેશોમાં વનકપાતનો દર પણ ઘણો વધારે છે. વસ્તી વધારો, ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે વન આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે. તો વસ્તી વધારાના કારણે, ઉદ્યોગો સ્થપાવાના કારણે, શહેરીકરણને કારણે વન આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે. ઉષ્ણ એટલે કે ગરમ, ઉષ્ણ કટિબંધના વિસ્તારોમાં વન કપાતની ગંભીર અસરો થાય છે. તો વન કપાતની ગંભીર અસરોની આપણે વાત કરીએ તો વન આચ્છાદન ઘટવાથી સર્જાતી ગંભીર સમસ્યાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પહેલા નંબરની ગંભીર સમસ્યા છે પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરે છે. બીજા નંબર, વરસાદનું પ્રમાણ ઘટે છે. તો જંગલોનું પ્રમાણ ઘટે તો વરસાદનું પ્રમાણ પણ ઘટે છે. ત્રીજા નંબરમાં, વન આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે. જો વનનું આવરણ દૂર થાય તો ત્યાંની ભૂમિનું ધોવાણ પણ વધે છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે. તો ભૂમિનું ધોવાણ થવાને કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. ચોથા નંબરમાં, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. તો જંગલોનું પ્રમાણ ઘટવાને કારણે વાતાવરણમાં CO2નું પ્રમાણ પણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં પણ વધારો જોવા મળે છે. પરિણામે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય એટલે આપણને ગ્રીન હાઉસ અસર જોવા મળે છે. પાંચમા નંબરમાં, વન્યજીવોના આશ્રય દૂર થતાં આહાર કળીઓ તૂટે છે. તો જંગલોનો નાશ થાય એટલે વન્યજીવોનો આશ્રય પણ તૂટે છે. એટલે વન્યજીવોનો આશ્રય દૂર થતાં એમની જે આહાર કળી છે એ પણ તૂટે છે. પરિણામે ઘણા સજીવો નાશપ્રાય અને લુપ્ત થાય છે. તો આહાર કળી તૂટવાને કારણે ઘણા પ્રાણીઓ કે સજીવો નાશપ્રાય અને લુપ્ત થતા જાય છે.
6 નંબરનો મુદ્દો, નિવસન તંત્રની સમતુલા ખોરવાય છે. એટલે જંગલોનું પ્રમાણ ઘટવાને કારણે, એટલે કે વન આચ્છાદન થવાને કારણે નિવસન તંત્રની સમતુલા ખોરવા જાય છે અને રાસાયણિક દ્રવ્યોના ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે. જે રાસાયણિક ચક્રો નિયમિતપણે ચાલતા હોય પણ વન આચ્છાદન ઘટવાથી રાસાયણિક ચક્રોમાં પણ અનિયમિતતા ઊભી થાય છે. તો આપણે આ વિડીયોની અંદર 3 પ્રશ્નોની વાત કરી. તો તમારે 3 પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના, પરીક્ષામાં પૂછાઈ શકે છે.